નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 10 જોતા હતા, સદિશોનું બીજગણિત, જેની અંદર આપણે એક્સરસાઇઝ 1 2 3 4 5 અને 6 પૂરી કરી ચૂક્યા છીએ. જેમાં આપણે જોયું હતું સદિશ કોને કહેવાય, અદિશ કોને કહેવાય, સદિશોનું એકમ સદિશ, સદિશોનું માન. ત્યારબાદ આપણે જોયું હતું સદિશોના ગુણાકાર. તો ત્રણ પ્રકારના ગુણાકાર છે: અદિશ ગુણાકાર, સદિશ ગુણાકાર અને પેટી ગુણાકાર. એટલે કે ડોટ ગુણાકાર, ક્રોસ ગુણાકાર અને બોક્સ. આ ત્રણ જોયા બાદ એક અગત્યનું સૂત્ર છે જે જેડબલઈ માટે આઈએમપી કહી શકાય. એ સૂત્ર કંઈક આવી રીતનું છે કે a બાર ક્રોસ b બાર ક્રોસ c બાર, એટલે કે a ક્રોસ b ક્રોસ c. બરાબર છે? તો આ કેવી રીતે ગોતાય? તો અહીંયા તમારે ગોતવા માટે આનો જવાબ આવશે પહેલા તો a ડોટ c અને પછી તમારે કરવાનું a ડોટ b, a ડોટ c, a ડોટ b. અહીંયા ac આવી ગયા, અહીંયા b ગણી લ્યો, અહીંયા ab આવી ગયા, અહીંયા c ગુણી લ્યો અને વચ્ચે આવશે એ બંનેની બાદબાકી. તો આ થયું ત્રિગુણન કહેવાય. આને શું કહેવાય? ત્રિગુણન. ત્રિગુણન આ એક કન્સેપ્ટ જે છે એનો કોઈ એક્ઝામ્પલ નથી, પણ એ જેડબલઈ માટે આઈએમપી સૂત્ર કહી શકાય. આવું બીજું સૂત્ર પણ છે. એક આ રીતનું છે કે b ક્રોસ c, પહેલા આપેલું હોય b ક્રોસ c અને પછી આપેલું હોય ક્રોસ a બરાબર શું થશે? તો કે અહીંયા પણ એ જ રીતે, પણ પહેલા આવશે આ સદિશ. કેમ? કે પ્લસ માઈનસ થીટા એટલા માટે, એટલે કે a ડોટ b એનો c સાથે માઈનસ a ડોટ c એનો b સાથે. તો આ બંને ત્રિગુણનના સૂત્રો છે કે જે આપણે જેડબલઈ માટે ઉપયોગમાં ઘણીવાર એનો ઉપયોગ થશે. ચલો, આપણે અહીંયા ગુજરાત બોર્ડમાં આ સૂત્ર નથી. અને ત્યારબાદ આપણે હવે જોશું સ્વાધ્યાય, પ્રક્રિયાનો સ્વાધ્યાય 10 કે જેને આપણે એક્સરસાઇઝ નંબર 6 એક્સરસાઇઝ નંબર 6 માં આપણે લઈ લીધી છે. તો એનો પહેલો એક્ઝામ્પલ કરાવતા પહેલા થોડુંક ડિટેલમાં ચર્ચા કરીએ કે xy સમતલ અને યામ પદ્ધતિ. xy સમતલની યામ પદ્ધતિ અને xyz અવકાશ. આ xy છે, બે યામ પદ્ધતિ હોય તો એને કહેવાય સમતલ. અને અવકાશમાં કેટલી યામ પદ્ધતિ હશે? 3 યામ પદ્ધતિ. આ x, y અને z. આપણે જે એ અવકાશમાં છીએ, એટલે કે આપણે 3 પરિમાણ છે. આપણે 3 પરિમાણ કયા છે? તો કે પહેલી વસ્તુ એક તો મારી ઊંચાઈ. મારી ઊંચાઈ કેટલી છે? તો કે આ ઊંચાઈ છે. પછી મારી પહોળાઈ કેટલી છે? આ પહોળાઈ છે મારી. પછી મારી જાડાઈ કેટલી છે? તો કે તમારી આટલી છે. આ છે તમારી જાડાઈ. એટલે કે 3 પરિમાણ જે આવે ને એ શેમાં કહેવાય? અવકાશમાં કહેવાય. અને આપણે વાત કરવી છે અત્યારે સમતલની. સમતલમાં આપણે એક બીજું પણ જોયું હતું. આવું કંઈક તમે ભણ્યા હતા 11મા અને 12મા પણ વાંગા સાહેબ પાસે, કે આવી રીતનું એક એકમ વર્તુળ છે અને એકમ વર્તુળ ઉપર આને તમે કહેતા હતા કે p ઓફ થીટા. બરાબર છે? અને 11મા ધોરણમાં તમે એક ચેપ્ટર પર ભણી ચૂક્યા છો, સંકર સંખ્યા. એ સંકર સંખ્યા આ ચેપ્ટર ત્રિકોણમિતિનું અને આપણું આ સદિશોનું બીજગણિત. જો તમે એક સાથે જોઈન્ટ કરી દો હમણાં જ કે આ બિંદુ કયું હતું? આ બિંદુ હતું આપણી પાસે cos થીટા અને sin થીટા. તો થીટા શું? થીટા એટલે કે x અક્ષની ધન દિશા સાથે અહીંયા બનતો ખૂણો. અને શું કહેવાય? x અક્ષની ધન દિશા સાથે બનતો ખૂણો. આ થીટા.
પણ હકીકતમાં આપણે જ્યારે આને સ્વરૂપ છે ને એને ધ્રુવીય સ્વરૂપ કહેવાય. ધ્રુવ એટલે કે એક જગ્યાએથી ખૂણો માપે, ધ્રુવીય કરે, અને એને ધ્રુવીય અથવા તો કોણાંક, ધ્રુવીય કોણાંક સ્વરૂપ આપણે ઘણીવાર કહેતા હતા. એટલે કે આથી લઈને આથી લઈને આટલો આનો ધ્રુવ એટલે કે માન, અને આ એનો કોણાંક, એનો ખૂણો, એટલે આને ધ્રુવીય સ્વરૂપ કહેતા હતા. એટલે કે કાર્ટેશિયનમાં આવે x y, તો ધ્રુવીય સ્વરૂપમાં શું આવે? ધ્રુવીય સ્વરૂપમાં આવે r થીટા. r એટલે કે આ દિશાનો સદિશ cos અને r sin થીટા. r cos થીટા, r sin થીટા. ખરેખર r છે એ સદિશ નથી, પણ r નું માન છે. r નું શું છે? માન. અને આપણે ત્યાં આને આવી રીતે લખતા હતા કે આ x y બરાબર, એટલે કે આપણે x + iy સંકર સંખ્યામાં આવું મૂકતા હતા કે x બરાબર r cos થીટા અને y બરાબર r sin થીટા. અને આવી રીતનું આપણને આનું ધ્રુવીય સ્વરૂપ મળતું હતું. બરાબર છે? તો એ ધ્રુવીય સ્વરૂપ અહીંયા આ રીતે થાય છે. પણ અહીંયા ધ્રુવીય સ્વરૂપ કેવી રીતે? તો અહીંયા તમે જોશો તો આ સદિશનું માન કેટલું છે? હવે સદિશનું માન કેવી રીતે ખબર પડે? તો કે આ બિંદુથી આ બિંદુ વચ્ચેનું અંતર, તમે અંતર સૂત્ર વાપરી દો તો તમને આવડે. હવે અંતર સૂત્ર શું હતું? અંતર સૂત્ર આપણે એવું કહેતું કે વર્ગમૂળમાં x1 - x2 એનો વર્ગ વત્તા y1 - y2 એનો વર્ગ. આ તો આપણું અંતર સૂત્ર. એટલે કે આના યામ તો આપણને ખબર જ છે 0 0. આના યામ આપણે અત્યારે સમજીએ cos થીટા, પણ જો cos થીટા ના હોય તો આપણે xy યામ સમતલની વાત કરીએ તો આ pxy તો પણ ભલે, બરાબર છે, અથવા તો p થીટા. થીટામાં અત્યારે આપણને આ કિંમત ખબર નથી, xy આપણને સમજીએ તો શું થાય? તો થાય કે આથી લઈને આ, એટલે કે આ બિંદુ O થી લઈને બિંદુ P સુધીનો સદિશ, અને એ સદિશને આપણે શું કહેશું? સ્થાન સદિશ. અને કેવી રીતે મળશે? એ મને મળશે બિંદુ P માઈનસ બિંદુ O. બિંદુ P ના યામ શું હતા? તો કે બિંદુ P ના યામ હતા x - 0. એટલે કે બિંદુ P ના યામ xy અહીંયા 0 0, એટલે કે x - 0 વત્તા y - 0, એટલે આ થશે xi વત્તા yj. જો ત્રીજું બિંદુ હોય અવકાશનો તો અહીંયા પણ શું કહેવાય? zk. પણ આપણે અત્યારે માત્ર ને માત્ર બેની જ વાત કરવી છે, xi વત્તા yj. એટલે કે અહીંયા આ થશે xi વત્તા yj. અને આ સદિશનું માન, આ સદિશ OP જે છે એ OP ને આપણે કહેવાય શું કહેવાય? સદિશ r. OP કો તોય ભલે અથવા તો સદિશ r કો તો પણ ભલે, બંને વસ્તુ એકની એક જ છે. અને આનો માન લ્યો તો શું થઈ જાય? તો આનો માન થઈ જાય વર્ગમૂળમાં x² + y². એટલા માટે આપણે r ની કિંમત આ હતી અહીંયા વર્ગમૂળમાં x² + y². બરાબર છે? સંકર સંખ્યામાં ધ્રુવીય સ્વરૂપમાં આપણે આ વસ્તુ કરતા હતા. અને હકીકતમાં જો તમે તો આ તો એકમ વર્તુળ છે, તો એકમ વર્તુળ હોય તો એનો માન શું હોય? એકમ એટલે કે એનો માન શું હોય? 1. એટલે કે આની ત્રિજ્યા પણ 1 છે, અને આ ત્રિજ્યા છે હકીકતમાં, અને એનું માન પણ કેટલું છે? 1. હવે r બરાબર તમે 1 મૂકો તો અહીંયા શું થઈ જાય? તો અહીંયા r cos થીટા, એટલે કે r બરાબર તો 1 છે, એટલા માટે અહીંયા ખાલી cos થીટા મળે છે, અને આ મળશે ખાલી sin થીટા. અને થીટા શું? તો કે x અક્ષની ધન દિશા સાથે બનતો ખૂણો. તો આ તો એક કન્સેપ્ટ હતો, અને આ કન્સેપ્ટ બહુ બેઝિક હતો. મને એમ થયું કે આ તમને હું ક્લિયર કરાવી દઉં, એટલા માટે આપણે થોડીક 5 મિનિટ બગાડીને, આમ તો બગાડી તો ના કહેવાય, ખરેખર આપણી 5 મિનિટ સુધરી કહેવાય. બરાબર છે કે આપણને આ કન્સેપ્ટની ખબર પડી. 3 ચેપ્ટરનું કમ્બાઇન્ડ સિચ્યુએશન કહી શકાય કે સદિશનું બીજગણિત, એટલે કે સદિશનું બીજગણિત પણ છે અહીંયા, સંકર સંખ્યા પણ કહી શકાય, અને એકમ વર્તુળનું પણ અહીંયા એનો ઉપયોગ કરી શકાય. તો ચલો આ ત્રણેયના કન્સેપ્ટ બેઝ એક્ઝામ્પલ નંબર 1
કંઈક આ રીતનો જ છે કે XY સમતલમાં x અક્ષની ધન દિશા સાથે 30 અંશનો ખૂણો બનાવે તો એકમ સદિશ શોધો. ચાલો, મને એકમ સદિશ શોધવાનો કીધો છે. એકમ સદિશ કીધો એટલે એનો માન શું હશે? તો કે એનો માન હશે 1. અને બીજું કે x અક્ષની ધન દિશા સાથે કેટલા માપનો ખૂણો બનાવે છે? તો કે 30 અંશનો ખૂણો બનાવે છે. સોલ્યુશન નંબર 1 કે xy સમતલમાં x અક્ષની ધન દિશા સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. તો ધારી લઈએ કે xy સમતલ છે તો z નહીં આવે, એમાં તો બે જ્યાં આવશે x અને y. ચલો, તો ધારો કે એ સદિશ કયો છે? r લઈ લઈએ. ધારો કે સદિશ r કે જે x અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવે છે, 30 અંશનો ખૂણો બનાવે છે, એ સદિશ છે આપણો xi yj. z નહીં આવે કારણ કે એમાં શું થઈ જશે? z બરાબર 0, કારણ કે xy સમતલની જ વાત છે. બરાબર છે? એટલે આપણો સદિશ આપણે r લીધો. પાછો કેવો છે? એકમ સદિશ. એકમ સદિશ છે એટલે એનું માન શું હોય? 1 હોય. આનો માન કેવી રીતે ગોતાય? તો કે વર્ગમૂળમાં x વર્ગ વત્તા y વર્ગ બરાબર શું થાય? 1. બંને બાજુ વર્ગ કરો તો શું થાય? x વર્ગ વત્તા y વર્ગ બરાબર 1. આને કહીએ આપણે પરિણામ નંબર 1. પછી આનો કંઈક ઉપયોગ કરવો પડે તો આપણે ઉપયોગ કરીશું. પછી આપણને શું કીધું છે? તો કે આ સમતલમાં x અક્ષની ધન દિશા સાથે બનતો ખૂણો કેટલો છે? 30 અંશ છે. એટલે કે આ કોઈ સદિશ છે. બરાબર છે? એ આ સદિશ લ્યો. આ પછી કેવો છે? એકમ સદિશ આપણો r ના. અને x અક્ષની ધન દિશા સાથે કેટલા માપનો ખૂણો બનાવે છે? 30 અંશનો ખૂણો બનાવે છે. હવે 30 અંશનો ખૂણો બનાવે એટલે કે અહીંયા આપણે લખી શકીએ કે x બરાબર r cos θ. r નો માન એટલે કે 1, એટલે કે આ થશે 1 અને cos 30 અને cos 30 બરાબર શું થવાના? તો કે થશે √3/2. x બરાબર કેટલા મળ્યા મને અહીંયા? √3/2. તો હવે આ કિંમત મૂકજો પરિણામ 1 માં તો જો શું થશે? તો કે x² + y² બરાબર 1 માં x બરાબર √3/2 મૂકતા એટલે આ થશે √3/2 એનો વર્ગ વત્તા y નો વર્ગ બરાબર 1. માટે અહીંયા y વર્ગને કરતા કરો તો આ બરાબર નિયમ જાય 1 - વર્ગમૂળ 3 એના છેદમાં 2 અને એનો વર્ગ. માટે y બરાબર શું થશે? તો કે પહેલાનો વર્ગ કરી નાખીએ. 1 - વર્ગમૂળ 3 નો વર્ગ 3, 2 નો વર્ગ 4, 4 અહીંયા લસા થાય 4 ના છેદ 4 - 3 એના છેદમાં y વર્ગ બરાબર એના છેદમાં 4 બરાબર 1 ના છેદમાં 4. તો y બરાબર કેટલા થશે? 1/2. તો સદિશ કયો થવાનો? સદિશ r બાર બરાબર શું હતો? તો કે xi yj. x એટલે કે કેટલા હતા? તો કે હતા √3/2i વત્તા 1/2j. આ તમારો સદિશ કે જે x અક્ષની ધન દિશા સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. બરાબર? ચાલો, ત્યાર પછી આ એક થોડુંક બેઝિક એક્ઝામ્પલ હતો, બહુ કન્સેપ્ટ બેઝ એક્ઝામ્પલ હતો, એટલે આપણે થોડુંક ડિટેલમાં ચર્ચા કરી. બાકીના એક્ઝામ્પલો થોડાક ઈઝી છે, એ ફટાફટ થઈ જશે. જુઓ તો એક્ઝામ્પલ નંબર 2 શું કીધું છે અહીંયા? તો તે બિંદુઓ P x1 y1 z1 અને Q x2 y2 અને z2 ને જોડતા સદિશના અદિશ ઘટકો અને તેનું માન શોધો. એટલે કે મારે અહીંયા બે બિંદુ આપેલા છે. એક તો બિંદુ P અને બીજું બિંદુ Q. એને જોડતા સદિશ
સદિશ શું થાય તો કે એક બિંદુ માઈનસ બીજું બિંદુ બરાબર છે ચાલો બે બિંદુને જોડવાના છે તો મને પહેલા આપેલું છે બિંદુ P કયું છે તો કે x1 y1 z1 બિંદુ Q કયું છે x2 y2 અને z2 એક કામ કરીએ આનો આપણે સ્થાન સદિશ લઈ લઈએ OP એ શું થવાનું x1i y1j z1k આનો સ્થાન સદિશ લઈ લઈએ OQ x2i y2j z2k હવે PQ સદિશ આ બંને જોડવાનો છે આપણે P થી Q ની દિશા લઈએ તો કે P થી Q એટલે કે Q માઈનસ P કરવું પડશે બિંદુ Q માઈનસ બિંદુ P હવે બિંદુ Q માઈનસ બિંદુ P કરો તો શું થવાનું અહીંયા ડાયરેક્ટ લખું છું x2 માઈનસ x1 i વત્તા y2 માઈનસ y1 j વત્તા z2 માઈનસ z1 k આ તો છે પછી શું કીધું છે આ તો કે આ સદિશના અદિશ ઘટકો કયા થવાના તો કે આ જે છે આ બધા કેવા થવાના અદિશ ઘટકો એટલે કે x1 માઈનસ x2 આ અદિશ ઘટક y2 માઈનસ y1 આ અદિશ ઘટક અને z2 માઈનસ z1 આ શું થવાનું તમારું અદિશ ઘટકો અને એનું માન ગોતવાનું કીધું છે તો એનું માન ગોતી લઈએ તો PQ નું માન બરાબર વર્ગમૂળમાં x2 માઈનસ x1 આનો વર્ગ વત્તા y2 માઈનસ y1 એનો વર્ગ વત્તા z2 માઈનસ z1 આનો વર્ગ આ થઈ ગયું તમારું માન આ તમારો જવાબ છે સાવ સહેલું ચાલો ત્યાર પછીનો એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ નંબર 3 જો એ શું કહે છે અહીંયા તો કે એક પશ્ચિમ દિશામાં એક છોકરી આપણે લખવામાં ભૂલ થઈ છે તો કે એક છોકરી પશ્ચિમ દિશામાં 4 કિલોમીટર ચાલે છે એક છોકરી પશ્ચિમ દિશામાં 4 કિલોમીટર ચાલે છે તો કે પહેલા આપણે x અને y લઈ લઈએ જેથી કરીને આપણને દિશા અનુકૂળ રહે આ પૂર્વ દિશા પશ્ચિમ ઉત્તર દક્ષિણ શું કીધું એને પશ્ચિમ દિશામાં કેટલા કિલોમીટર ચાલે છે 4 કિલોમીટર આ 1 2 3 અને 4 ચલો અહીંયા પહોંચ્યું બરાબર ધારો કે ક્યાં આવી પહેલા અહીંયા આવી આ જગ્યાએ એનું નામ આપી દઈએ આપણે O ઉગમ બિંદુ ઉપરથી ત્યાંથી પશ્ચિમમાં 4 કિલોમીટર ચાલી એટલે કે આટલું અંતર કેટલું થયું 4 પછીનું કીધું છે પછી તે ઉત્તરથી પૂર્વ તરફ થોડુંક લખવામાં ભૂલ થઈ છે અત્યારે ઉત્તરથી પૂર્વ તરફ એટલે કે આ ઉત્તર પૂર્વ એટલે કે હવે અહીંયા જો તમે માનો ઉત્તર દિશા આ પૂર્વ દિશા કઈ થાય આ દિશા એની વચ્ચે કેટલા તરફના ખૂણે તો કે 30 અંશના ખૂણે 3 કિલોમીટર ચાલે અને થોભે છે એટલે કે અહીંથી લઈને ઉત્તર પૂર્વ એટલે કે આપણે અહીંયા સમજવા માટે જો અક્ષ બનાવી દઈએ તો અહીંથી ઉત્તર પૂર્વે એટલે કે આ દિશામાં થયું કેટલા કિલોમીટર તો 3 કિલોમીટર 1 2 અને આ 3 આ બિંદુએ થોભે છે એટલે કે O થી શરૂ કરી ક્યાં સુધી આવ્યા A સુધી A થી શરૂ કરી ક્યાં સુધી આવ્યા B સુધી એટલે કે આ દિશા આમની છે અને પછી આ દિશા છે આ બાજુ બરાબર અને હવે જો શું કીધું છે આને થોભે છે મુસાફરીમાં પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થાનાંતર શોધો
પ્રારંભ બિંદુથી એટલે કે અહીંથી લઈને આ સ્થાનાંતર કેટલું કર્યું એ તમારે ગોતવાનું છે. તો આપણે કરતા તે પ્રમાણે આ રીતનો એક સદિશ છે, આ રીતનો બીજો સદિશ છે. તો આ સદિશને શું કહેવાય? અહીંથી પહેલા આ બાજુનો, અહીંથી પછી આ બાજુનો. તો આ સદિશને કહેવાય a + b, કારણ કે આની ઉપર આ આવી જાય છે એટલા માટે. બરાબર છે? એટલે કે મારે હવે ગોતવાનું થશે આ સદિશથી લઈને O થી લઈને B સદિશ. શું ગોતવાનું છે મારે? O થી લઈને B સદિશ. જો તો શું કરીશું આપણે? તો એકદમ ઈઝી છે. તો જો પહેલા આ કઈ બાજુ ચાલે છે? તો કે એક જ બાજુ ચાલે. બરાબર? એટલે OA આપણા માટે શું થવાનું અહીંયા? તો કે OA આ ઉગમ બિંદુ છે પશ્ચિમમાં, એટલે કે -4 કહેવાય. I જે માં જવાનું કે માં નથી જવાનું, માત્ર ને માત્ર I આવશે. પછી ચાલે છે અહીંયા O થી લઈને ક્યાં સુધી? B સુધી. અને આ ખૂણો કેટલો છે? તો કે આ ખૂણો છે 30 અંશનો. રકમમાં આપેલું છે કે શું? તો કે આ થી અહીંયા જે ઊભા છે ત્યાંથી ઉત્તર અને પશ્ચિમ, એટલે કે ઉત્તરથી પૂર્વ તરફ, આ ઉત્તરથી પૂર્વ તરફનો ખૂણો કેટલો છે? 30 અંશનો. તો આ ખૂણો કેટલો થવાનો? તો આ ખૂણો થશે 60 અંશનો. તો બંને 90 અંશ થાય. બરાબર છે? એટલે કે મારે હવે અહીંયા ગોતવો છે AB. આ શું ગોતવો છે? સદિશ AB. અને AB મને કેવી રીતે મળશે? તો કે AB મળશે મને તો કે આ સદિશનું માન. હવે સદિશનું માન કેટલું છે? તો કે માન 3 અને cos 30 વત્તા એ સદિશનું માન અને sin 30. બરાબર છે? આ છે તમારો પહેલો I અને બીજો થવાનો એ થવાનો તમારો J. પણ આપણે જે ખૂણો લઈએ છીએ એ ખૂણો હંમેશા x અક્ષની ધન સાથે કહેવાય. એટલે કે ખૂણો આ 30 નહીં થાય પણ x થી માપવાનો હોય. એટલે આ ખૂણો થશે 60 અંશનો અને આ થવાનો આપણો I. અહીંયા પણ ખૂણો 60 અંશનો અને આ થશે J. ગોતી લઈએ તો કે AB નું માન કેટલું હતું? 3 cos 60 થશે અહીંયા 1/2 I વત્તા આની કિંમત 3 sin √3/2 J. ચલો સદિશ AB આપણને મળી ગયું. બરાબર છે? શું મળ્યું? તો કે AB બરાબર √3/2 અને 3/2I વત્તા 3√3/2 J. આ મળશે. ચલો મારે શું ગોતવું છે? મારે ગોતવું છે O થી B. હવે O થી B કેવી રીતે મળશે? O થી B એટલે કે અહીંયા થશે આ બંનેનો સરવાળો. કોનો સરવાળો? O થી A અને પછી A થી B. O થી A વત્તા A થી B. હવે O થી A કેટલા છે? -4I વત્તા આનો જવાબ થશે √3/2I વત્તા 3√3/2 J. અને જો આનો જવાબ કરો તો શું થવાનું? તો કે -4 વત્તા 3/2 આ થશે 4 × 8 વત્તા 3 એના છેદમાં 2. 8 માંથી 3 જાય એટલે આ વધશે -5/2I વત્તા 3√3/2 J. તો કે આટલું સ્થાનાંતર કર્યું છે તો આ સ્થાનાંતરનો એનો સદિશ થયો. બરાબર છે? અને કેટલું સ્થાનાંતર કરેલું છે? તો એ સ્થાનાંતર માપવા માટે તમારે આનો માન ગોતવો પડે. પણ તમને અહીંયા એનો માન ગોતવાનું કીધેલું નથી. તમારે છે કે માત્ર ને માત્ર સ્થાનાંતર શોધો. તો આ છે તમારું સ્થાનાંતર નંબર 3 નું સોલ્યુશન. બસ ખાલી આટલું જ કરવાનું છે. આ બધું કહી દઉં. બરાબર? ચાલો
ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 4. નંબર 4 માં એવું કહે છે કે જો તમને સદિશ a બરાબર b c હોય તો એમના માન વિશે શું કહેવું છે? આ સત્ય છે કે નહીં? તો કે આ બધાને માન લગાવો તો આ વસ્તુ સાચી છે કે નહીં, તો એ તમારે કહેવાની છે અને એમાં તમારા જવાબનું સમર્થન આપવાનું છે. તો ચલો આપણે પ્રોસેસ કરી લઈએ. આ દરેકમાં એક જ કોમન ટ્રીક હોય છે. સૌપ્રથમ તો જે આપેલું છે એ લઈ લઈએ નંબર 4 ની અંદર કે આપણને આપેલું છે a બરાબર b c બરાબર છે. ચાલો માનાંક લેવો છે, ડાયરેક્ટ માનાંક નહીં લઈએ, આપણે બંને બાજુ વર્ગ કરી દઈએ એટલે આ થશે માનાંકનો વર્ગ, આ બાજુ પણ થવાનું એના માન અને એનો વર્ગ. હવે માનનો વર્ગ કરીએ તો શું થશે? અહીંયા માનનો વર્ગ કરીએ એટલે આ થશે b ના માનનો વર્ગ વત્તા c ના માનનો વર્ગ વત્તા 2 ગુણ્યા b ડોટ c બરાબર છે. અને ડોટ ગુણાકાર થાય એટલે શું થવાનું? તો કે b નો વર્ગ વત્તા c નો વર્ગ વત્તા 2 ગુણ્યા સદિશ b સદિશ c અને એના વચ્ચેનો ખૂણો થીટા. આપણે જે રીતે ગોતીએ છીએ તે પ્રમાણે બરાબર છે. અને જો b અને c વચ્ચેનો ખૂણો થીટા બરાબર જો તમે 0 ધારી લો, જો થીટા બરાબર તમે જો 0 ધારી લો તો શું થાય જોઈએ? તો કે થીટા બરાબર શું છે? તો કે થીટા બરાબર b અને c વચ્ચેનો ખૂણો. અને જો થીટા બરાબર 0 હોય તો આધારી લીધું તો શું થશે? તો સદિશ a બરાબર થશે સદિશ b નો માન c ના માનનો વર્ગ વત્તા 2 b નો માન c નો માન અને આ થઈ જવાનું cos 0 કેટલા થવાના? તો કે cos 0 એટલે આ થશે 1 અને આનો જવાબ શું થશે? આનો જવાબ થશે b નો વર્ગ વત્તા c નો વર્ગ વત્તા 2bc. તો આ તો થઈ ગયું b વત્તા c આખાનો વર્ગ. હવે તમે બંને બાજુ વર્ગમૂળ લ્યો તો તમને મળે સદિશ આખાનો વર્ગ એટલે કે અહીંયા આવી રીતે થશે સદિશ b બાર વત્તા સદિશ c બાર એના આખાનો વર્ગ. તો તમને મળશે અહીંયા સદિશ b વત્તા સદિશ c. ક્યારે થાય? તો કે જ્યારે બે સદિશ વચ્ચેનો ખૂણો આ b અને c વચ્ચેનો ખૂણો થીટા હોય તો જ આ સત્ય છે તેમ કહેવાય. બરાબર છે. ચાલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5 શું કહે છે અહીંયા? તો કે x ના જે મૂલ્ય માટે x i j k એકમ સદિશ હોય તો તે મૂલ્ય શોધો. એટલે કે આપણે અહીંયા x નું એવું મૂલ્ય શોધવાનું છે કે જેથી કરીને આ જે સદિશ આપણને આપેલો છે એ કેવો થઈ જાય? એકમ સદિશ થઈ જાય. તો જો આપણને જે આપેલું છે તેના બરાબર લઈ લઈએ. તો કે મને અહીંયા આપેલો છે સદિશ r નંબર 5 સદિશ r બરાબર છે x અને અંદર આપેલું છે i j k. આ સદિશ આપેલો છે અંદર x ગુણી દો એટલે આ થશે xi x
xj અને xk અને આ સદિશ કેવો છે તો કે આ સદિશ છે એકમ સદિશ તો એનો માન કેટલો થાય 1 એનો માન 1 થાય તો અહીંયા શું થશે તો કે x નો વર્ગ અહીંયા પણ x નો વર્ગ અહીંયા પણ x નો વર્ગ બરાબર શું થવાનું 1 એટલે આ થશે વર્ગમૂળમાં 3x નો વર્ગ બરાબર કેટલા થવાના 1 બંને બાજુ વર્ગ કરી દો એટલે આ થશે 3x નો વર્ગ બરાબર 1 તો અહીંયા x નો વર્ગ બરાબર કેટલો થવાનો 1/3 તો x બરાબર શું થશે x બરાબર થવાનો ±1/√3 તો આ તમારો જવાબ કે x બરાબર ±1/√3 તમે મૂકો તો આ I J K I + J + K એ તમને કેવો મળે એકમ સદિશ મળે +1/√3 મૂકો તો પણ ભલે કે -1/√3 મૂકો તો પણ ભલે બરાબર છે ચાલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 6 જો તો શું કહે છે તો કે જે સદિશનું માન 5 એકમ હોય અને સદિશો a અને b ના પરિણામી સદિશને સમાંતર સદિશ હોય તે સદિશ શોધો હવે પરિણામી સદિશનો સમાંતર સદિશ કીધો છે અથવા કોઈ પણનો સમાંતર સદિશ કે તો સમાંતર સદિશ એટલે કે એનો એ સદિશ તમને મળે પણ થોડો માઇનર ચેન્જ આવે આપણે કોઈ પ્રકારનો ચેન્જીસ કરીશું નહીં બરાબર છે બે સમાન સદિશ એટલે કે બંને દિશા કેવી છે સમાન જ છે કદાચ એના મૂલ્યો બદલાય એટલે કે આવી રીતે અગર હું એક સદિશની વાત કરું તો આ છે સદિશ 2i + j + k આને આપણે કહીએ સદિશ a બીજો સદિશ લઈ લો 4i + 2j + 2k આ સદિશ થયો b આ બંને કેવા સદિશ છે સમાંતર સદિશ છે કઈ રીતે તો કે a બરાબર અહીંયા થઈ જાય b બરાબર થશે 2a b બરાબર શું થશે 2a કઈ રીતે તો કે જો આ બધામાં 2 કોમન નીકળે છે 2 બહાર કાઢી લો એટલે આ થશે 2i + j + k અને આ થઈ ગયો આપણો સદિશ a એટલે આ થશે 2a તો કેવો છે આ છે સમાંતર સદિશ બરાબર છે તો સમાન સદિશમાં કોઈ પણ એક સંખ્યા વડે આગળ ગુણી દો અથવા તો ભાગી દો એટલે કે કોઈ પણ આગળ વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર આવે એટલે કે બે સદિશ એક સદિશ a અને બીજો સદિશ b એમાં એકની આગળ લેમ્બડા અને લેમ્બડા ક્યાંથી લેવાના કોઈ પણ વાસ્તવિક સંખ્યા વડે જો ગુણાકાર કરવામાં આવે તો આ બંને સદિશ કેવા કહેવાય તો આ બંને સદિશ એકબીજાના સમાંતર છે જ નહીં કોઈ પણ ની હારે ગુણી લો તમને સમાંતર બની ગયો પણ આપણને બીજું ઇમ્પોર્ટન્ટ છે કે પરિણામી સદિશ કીધો છે એટલે કે a અને b ના પરિણામી સદિશ એટલે કે એક સદિશ છે a એની ઉપર સદિશ છે b અને એનો પરિણામી સદિશ એટલે કે તમારે ગોતવાનો છે સદિશ a + સદિશ b ખ્યાલ આવે છે એટલે આ પરિણામી સદિશ તમારે ગોતવાનો થાય અને એનો તમારે શું ગોતવાનું છે એકમ સદિશ ચલો એનો સદિશ ગોતી લઈએ નંબર 6 અને પાછળનું માન કેટલું છે 5 એકમ હોવું જોઈએ એવો સદિશ ગોતવાનો છે તો કે પહેલા પરિણામી સદિશ ગોતી લઈએ સદિશ a અને સદિશ b નો તો કે સદિશ a બરાબર 2i + 3j - k અને સદિશ b બરાબર i - 2j - k i - 2j - k a અને b નો પરિણામી સદિશ a અને b નો પરિણામી સદિશ c છે અને c બરાબર શું થવાનું તો કે બંનેનો સરવાળો a + b જો સદિશ a કયો છે તો કે 2i + 3j - k માઈનસ અને વત્તા i ઓછા 2j ઓછા k કરીએ સરવાળો તો જો કેટલા થવાના તો કે 2 ને 3i
3 માંથી 2 જાય એટલે આ થશે વત્તા j માઈનસ k માઈનસ 2k. આ તમને શું મળ્યો? આ તમને સદિશ મળ્યો. હવે આ સદિશનો પાછો મારે કેવો ગોતવો છે? એકમ સદિશ. પણ એનું માન કેટલું છે? તો કે એનું માન હોય 5. બરાબર છે. તો પહેલા આ c સદિશનો એકમ સદિશ ગોતી. કેવી રીતે મળે? તો કે સદિશમાં એના માન મળે, ભાગી દો તો મળે મને. જુઓ તો આ સદિશ કયો છે? તો કે 3i j માઈનસ 2k એના છેદમાં એના માન મળે, ભાગી દો. માન શું થવાનું? 3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1 માઈનસ 2 નો વર્ગ 4. આ જવાબ થશે 3i j ઓછા 2k એના છેદમાં 9 ને 10 આ થવાના વર્ગમૂળમાં 14. આ તમને મળ્યો કયો? c કે જે કેવો છે? એકમ સદિશ. પણ આનો માન પૂછો કેવો હોવો જોઈએ? 5 માન વાળો એકમ સદિશ. એટલે કે 5 માન વાળો એકમ સદિશ બરાબર શું થવાનું? તો કે 5 ગુણ્યા c નો એકમ સદિશ. એટલે કે આ થશે 5 3i 2j ઓછા 2k એના છેદમાં વર્ગમૂળમાં 14. બધું અંદર ગુણી દો. 5 અને છેદ અલગ અલગ આપી દો. 5 તરીને 15 ના છેદમાં વર્ગમૂળમાં 14i વત્તા 5j એના છેદમાં વર્ગમૂળમાં 14 ઓછા 10k એના છેદમાં વર્ગમૂળમાં 14. તો આ તમારો જવાબ થયો કે જે 5 એકમ વાળો અને a અને b ના પરિણામી સદિશ એને સમાંતર સદિશ કહેવાય. સેમ એના જેવો એક્ઝામ્પલ નંબર 7 શું કહ્યું છે તમને અહીંયા? તો કે a b અને c આપેલા છે, હોય તેને હોય તો સદિશ આને સમાંતર એકમ સદિશ શોધો. એટલે કે તમારે જે પરિસ્થિતિ તમને આપેલી છે એ પરિસ્થિતિનો સદિશ ગોતવાનો છે. ચલો ગોતી લઈએ. તો દાખલા તરીકે અહીંયા એક્ઝામ્પલ નંબર 7 ની અંદર a બરાબર કેટલો આપેલો છે? તો કે i j k સદિશ b કેટલો આપેલો છે? એ આપેલો છે અહીંયા 2i j 3k અને સદિશ c આપેલો છે તમને અહીંયા i 2j k હોય તો સદિશ 2a b 3c એ ગોતી લઈએ. તો 2a b 3c b 3c બરાબર 2 ગુણ્યા સદિશ a એટલે કે i j k માઈનસ સદિશ b એટલે કે 2i j 3k વત્તા 3 ગુણ્યા સદિશ c i 2j k. જો તો શું થવાનું? તો કે આ અંદર ગુણાય એટલે આ થશે 2i 2j 2k. પછી સરવાળો છે એટલે આપણે લખી નાખીએ, અંદર ગુણી લઈએ એટલે આ થશે 3i 3 2 6j 3k અને પછી બાદબાકી તો 2i j 3k. ચલો 2 અને 3 5 માંથી 2 જાય એટલે આ વધશે 3i. પછી આ થવાના 2 -6 એટલે -4 વધશે, -4 વત્તા 1 એટલે આ વધશે -3j. પછી આ 2 ને 3 5 માંથી 3 જાય એટલે પાછા 2 વધશે એટલે આ થશે 2k. અને આનો એકમ સદિશ કીધો છે ગોતવાનો, એટલે કે આપણે ગોતવાનો છે એકમ સદિશ બરાબર આ દિશાનો, એટલે કે 2a b 3c એ સદિશના એને એના માન સાથે ભાગી દો તો તમને જે મળે એ શું કહેવાય? એ કહેવાશે તમારો એકમ સદિશ. ચલો એટલે શું થવાનું? અહીંયા આ થશે 3i 3j 2k એના છેદમાં એનું માન 3 નો વર્ગ 9
માઇનસ 3 નો વર્ગ પ્લસ 9 2 નો વર્ગ 4 18 ને 4 22 એટલે આ થશે 3 ના છેદમાં વર્ગમૂળમાં 22i ઓછા 3 ના છેદમાં વર્ગમૂળમાં 22j વત્તા 2 ના છેદમાં વર્ગમૂળમાં 22k તો આ થઈ ગયો તમારો એકમ સદિશ આ છે તમારો એકમ સદિશ બરાબર છે ચાલો આજના દિવસે આટલા એક્ઝામ્પલ આપણે રાખીએ છીએ આના પછી ના નેક્સ્ટ પાર્ટમાં બીજા વધારે એક્ઝામ્પલ જોશું અત્યારે માત્ર ને માત્ર આટલું છે તો મળીએ આના પછીના ભાગમાં ત્યાં સુધી આવજો